પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. સુંદર સમયને માટે ફરી એકવાર પ્રભુએ આપણને કૃપા આપી તેના અદ્ભુત વચનો શીખવાની માટે આજે આવો આપણે પહેલા પ્રભુનું વચન વાંચીશું. એફએસી તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 12મી કલમથી. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકાર રૂપી જગતના સત્તાધારીઓ સામે છે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરો સામે છે. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો કે ભૂંડે દહાડે સામા થઈ શકો, બની શકે તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. ત્યાર પછી 16મી કલમ. તે સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટતાના બળતા ભાલાઓને હોલવી શકો. આજે આપણે દુષ્ટતાના બળતા ભાલાઓને હોલવવા માટે ઢાલને કેવી રીતે તૈયાર કરવી જોઈએ એ સબ્જેક્ટની અંદર જવાના છે. જ્યારે યુદ્ધનો સમય આવે છે ત્યારે યુદ્ધના સમયની તૈયારીમાં ઢાલને અલગ રીતે તૈયાર કરવામાં આવે છે અને વચનમાં ઢાલને કેવી રીતે તૈયાર કરવી જોઈએ એ કેવી રીતે લખવામાં આવ્યું છે એને આપણે જોઈશું. સૌ પ્રથમ તો યશાયા 21મો અધ્યાય અને 5મી કલમમાં ત્યાં આગળ એક યુદ્ધનું દ્રશ્ય આપવામાં આવ્યું છે અને એવું લખવામાં આવ્યું છે, હવે યુદ્ધ ચાલુ થવાનું છે, માટે સરદારો તમે ઢાલને તેલ ચોપડો. તેલ ચોપડીને ઢાલને તૈયાર કરો, કેમ કે હવે યુદ્ધ ઊભું થયું છે. ત્યાર પછી ઈર્મિયા તેનો 51મો અધ્યાય અને 11મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, હે સરદારો તમારી ઢાલને ઊંચી કરો. બીજા ગુજરાતી બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે તમારી ઢાલને સજો. કેમ કે આપણને સારી રીતે ખબર છે કે જ્યારે યુદ્ધનો સમય આવે ત્યારે ઢાલને કેવી રીતે તૈયાર કરવાની હોય છે. હવે જ્યારે તેની પર તેલ ચોપડો એવું લખવામાં આવ્યું છે, એનો મતલબ એવો છે કે દાઉદ એવું કહે છે તેલ માટે કે મને મારા માથા ઉપર તાજું તેલ ચોપડવામાં આવ્યું છે. તાજું તેલ જ્યાં લખવામાં આવ્યું છે ત્યાં સારી રીતે આપણે જાણીએ છીએ કે તેને પવિત્ર આત્માના અભિષેક માટે લખવામાં આવે છે. કેમ કે એવો એક સમય આવે છે કે જે સમયે આપણને અલગ પ્રકારના અભિષેકની પુષ્કળ જરૂર હોય છે. કેમ કે એ સમય એવો છે, યુદ્ધનો સમય એવો છે વચન પ્રમાણે કે જ્યારે યુદ્ધ ઉઠે છે ત્યારે તિમોથીમાં એવું લખવામાં આવ્યું છે કે કોઈ પણ યુદ્ધમાં જનાર વ્યક્તિ સાંસારિક કામની અંદર ગુંચવાતો નથી. કેમ કે મિલિટરી એવી એક જગ્યા છે કે જ્યાં ગાડી કોઈ પણ સાંસારિક જવાબદારી વગર ફક્ત મિલિટરીની જવાબદારી લેવામાં આવે એવી જગ્યામાં યુદ્ધવાળા સૈન્યને રાખવામાં આવે છે. એનું કહેવાનો મતલબ એવું છે કે જે સમયે એ દુષ્ટતાના સળગતા ભાલાઓને ફેસ કરવાનો ટાઈમ આવે તે સમયે આપણો આત્મા એવી રીતના પ્રભુના આત્માની સાથે એક થવો જોઈએ કે એ સમયે બીજી કોઈ પણ ચિંતાઓ અથવા તો કોઈ પણ જાતની દખલ આપણા આત્મામાં ન હોવી જોઈએ. એવી રીતે ઢાલને તૈયાર કરવા માટે લખવામાં આવ્યું છે. બીજા શબ્દમાં કહીએ તો તે સમયે આપણને પવિત્ર આત્માના વધારે અભિષેકની જરૂર હોય છે. તે સમયે આપણને સૌથી વધારે દેવની નિકટતાની જરૂર હોય છે. જેમ પ્રભુ ઈસુ માટે લખવામાં આવ્યું છે કે જ્યારે એ અંધકારની વેળા, યુદ્ધની વેળા આવી ત્યારે તે દરેક 3 જ શિષ્યોને લઈ ગયો અને 3 શિષ્યો પછી તે પોતે એકલો પ્રાર્થનામાં ગયો અને એ અલગ સમય માટે તેણે બળ અને સામર્થ્ય માંગ્યું. તો એ યુદ્ધનો અથવા પરીક્ષણનો એવો સમય આપણા જીવનમાં આવી પડે છે. એ સમય માટે બાઇબલ આપણને શું શીખવાડે છે એ બાબતને આજે આપણે જોઈ રહ્યા છે. તો સૌથી
સૌથી પહેલા એવી રીતે લખવામાં આવ્યું છે યશાયા 21:5 કે તમારી ઢાલને તેલ ચોપડો, એટલે કે પવિત્ર આત્માના ટોટલ અભિષેકની અંદર તમે આવો અને ત્યાર પછી તમે ઢાલને ઊંચી કરો, તેને સજ્જ કરો, કેમ કે હવે સળગતા ભાલાઓ તમારા ઉપર આવી રહ્યા છે ને સળગતા ભાલાઓથી ફક્ત તમને ઢાલ એકલી જ બચાવશે અને ઢાલ એટલે વિશ્વાસ છે તે આપણને ખબર છે. હવે ઢાલ એટલે વિશ્વાસ છે અને સળગતા ભાલાઓ ઢાલની ઉપર એટલા માટે આવે છે કે તે આપણી અંદર રહેલો વિશ્વાસનો નાશ કરે. અને વિશ્વાસ એવી પ્રકારની ઢાલ છે કે જ્યારે એ ઢાલની ઉપર સળગતા ભાલાઓ આવે છે ત્યારે તેને ખોલવી નાખવામાં આવે છે. વિશ્વાસ એવું સમર્થ અસ્તિત્વ છે કે જે વિશ્વાસ સળગતા ભલ્લાઓને ખોલવી શકે છે. શેતાનનું એક જ કામ છે આપણા વિશ્વાસી જીવનમાં કે જે વિશ્વાસ દેવે આપણા હૃદયમાં વસાવ્યો એ વિશ્વાસને કાઢી નાખવા માટે, ફક્ત એના માટે જ આ યુદ્ધ ઉઠેલું છે. કેમ કે શેતાનને, શત્રુને સારી રીતે ખબર છે કે જે વિશ્વાસ તેઓની અંદર મૂકવામાં આવ્યો છે એ વિશ્વાસને જો હું ખલાસ કરી દઉં તો હું જીતી શકું. માટે શૈતાનનો એક જ ઈરાદો છે કે જે પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને પ્રકટીકરણ સુધી વિશ્વાસને માણસમાંથી, તેના લોકોમાંથી કાઢી નાખવા માટે તે યુદ્ધ કરે છે. તેથી જ કરીને લુકની સુવાર્તા 22 અધ્યાય અને 34મી કલમની અંદર પ્રભુ ઈસુ સ્પષ્ટ એ સિદ્ધાંત કહે છે, પિત્તર શૈતાને તને ચાળવાને ચાહ્યું છે કે તું તારો વિશ્વાસ ખલાસ થઈ જાય. પરંતુ તમે એ જગ્યામાં એવી રીતે વાંચશો કે પ્રભુ ઈસુ પિત્તરને કહે છે, મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ ખૂટે નહીં. તારો વિશ્વાસ ખૂટે નહીં. ત્યાં ફરીથી એક દ્રઢ સિદ્ધાંત છે કે પિત્તરમાં જે અદ્ભુત વિશ્વાસ હતો એ વિશ્વાસને કાઢી નાખવા માટે શૈતાન તેને ચાળવાનો હતો, શૈતાન તેની પર પરીક્ષણ લાવવાનો હતો. અય્યુબ 1 અધ્યાય અને 11મી કલમમાં વાંચશો તો તેણે એમ કીધું કે તેવું તેનું ચારે તરફથી રક્ષણ કરે છે, તેમાંનું કોઈ પણ તું કદી ખૂટવા દેતો નથી. તો હવે જ્યારે તું તારી જે રક્ષણ છે અય્યુબની આજુબાજુ, એ રક્ષણ જો તું લઈ લે તો એક એવો ભયંકર શબ્દ લખવામાં આવે છે કે તો અય્યુબ મોઢે ચડીને તારો નકાર કરશે. મોઢે ચડીને તારો નકાર કરશે. તો અય્યુબને આટલો બધો સતાવાનો કારણ શું હતું કે અય્યુબ દેવનો નકાર કરે. બીજા શબ્દમાં અય્યુબની અંદર જે દ્રઢ વિશ્વાસ દેવ પર હતો એ વિશ્વાસને કાઢી નાખવા માટે શૈતાને અય્યુબ ઉપર પરીક્ષણ લાવ્યો. પછી એનું એ યુદ્ધ ચાલુ છેક પ્રકટીકરણ તેનો 2 અધ્યાય અને 10મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે કે શૈતાન તમારું પરીક્ષણ કરવા માટે તમને બંદીખાનામાં નાખવાનો છે અને 10 દિવસ તમને પીડા આપવાનો છે. એટલા માટે પીડા આપવાનો છે કે જે વિશ્વાસ તમારામાં છે એ વિશ્વાસનો તમારામાંથી નાશ થાય માટે. તેથી કરીને હવે શૈતાનના સળગતા ભાલાઓ શા માટે આપણા ઉપર આવી પડે છે કે જે અદ્ભુત વિશ્વાસ તેણે આપણા હૃદયમાં વસાવ્યો છે એ વિશ્વાસને કાઢી નાખવા માટે આવે છે. શૈતાન કોને યુઝ કરે છે? વચનની અંદર એવું લખવામાં આવ્યું છે કે હવાની પાસે શૈતાન આવ્યો. જે જગ્યામાં નબળાઈ છે, જે જગ્યામાં તે નબળાઈ જુએ છે, એ નબળી અવસ્થાને લઈને શૈતાન હંમેશા એ છીંડામાંથી બેસે છે. એટલા જ માટે પિત્તરની અંદર લખવામાં આવ્યું છે કે તમારો વૈરી શૈતાન ગાજનાર સિંહની પેઠે ભટકતો ફરે છે, જે કોઈ મળે તેને ગળી જાય છે. એટલે કે હવે બીજો એક સિદ્ધાંત છે, શૈતાનને ફાવી જવાનો બીજો એક સિદ્ધાંત લખવામાં આવે છે કે જ્યાં તે નબળાઈ અથવા જ્યાં તે પોતાનું સ્થાન જુએ છે
ત્યાંથી તે હુમલો કરે છે. હવાને નબળી જોઈ તેથી કરીને હવાના દ્વારા તેણે પોતાનું કામ કર્યું. ત્યાર પછી અયુબની સ્ત્રીને આપણે જોઈએ છે. અયુબની સ્ત્રી અયુબ કરતા વિશ્વાસમાં નબળી હોવાના કારણે અયુબના સ્ત્રીના દ્વારા અયુબને દોષ દેવામાં આવ્યો. અને એમ કહેતા પ્રભુ ઈસુ આ પ્રમાણે કહે છે, ઠોકરો આવવાની અગત્યતા છે, પણ જેના દ્વારા ઠોકર આવે છે તેઓને અફસોસ છે. એમ કહેતા હંમેશા જે વિશ્વાસમાં નબળો છે તેના દ્વારા પરીક્ષણ આવે છે. તે બીજો એક વિશ્વાસની અંદર દોડમાં સિદ્ધાંત છે. તેથી જ કરીને યહૂદાને જો આપણે જોઈએ તો યહૂદાની અંદર ઓલરેડી પાપ હતું. એ પાપના કારણે શૈતાન તેનામાં બેઠો હતો. લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે તે પૈસાની થેલી રાખતો હતો અને એ પૈસાના લોભ તેની અંદર હોવાના કારણે શૈતાને યહૂદાનો ઉપયોગ પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવા માટે કર્યો. તો બીજો એક સિદ્ધાંત એ છે કે હંમેશા જ્યારે માણસ વિશ્વાસમાં નબળો પડે છે એ નબળી અવસ્થાનો શૈતાન ઉપયોગ કરે છે. અને એમ કહેતા માણસની અંદર વિશ્વાસ છે એ વિશ્વાસને લઈ જવા માટે, વિશ્વાસનો નાશ કરવા માટે તે સળગતા ભાલાઓને ફેંકે છે. હવે જ્યારે આપણે વિશ્વાસને જોઈ રહ્યા છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી એવા પ્રકારનો વિશ્વાસ તેના લોકોમાં મૂકવામાં આવ્યો છે કે જે વિશ્વાસનો અનુભવ જૂના કરારના સંતોએ કર્યો ન હતો. એવો એક અદ્ભુત વિશ્વાસનો સમય અથવા તો એવો અદ્ભુત વિશ્વાસને પ્રભુના લોકોમાં મૂકવામાં આવ્યો છે. પહેલા આપણે વાંચીશું ગલાતી તેનો 3 અધ્યાય અને 23મી કલમ. ત્યાં આમ લખવામાં આવ્યું છે, પણ આ વિશ્વાસ આવ્યા પહેલા આપણે નિયમને આધીન રહીને જે વિશ્વાસ પાછળથી પ્રગટ થવાનો હતો તેને અર્થે આપણને પહેર જ કરવામાં આવ્યા હતા. પાઉલ અહીંયા ગાડી જે વિશ્વાસ આપણને મળ્યો છે એ વિશ્વાસ કેવા પ્રકારનો છે એ વિશ્વાસ સમજાવવા માટે કશુંક લખી રહ્યો છે. અને તે ઇસ્રાયેલીઓને કહેતો હતો. તેના કારણે હવે નિયમશાસ્ત્રના સમયથી આપણો સમય કેવી રીતે અલગ છે એવું સમજાવવા માટે તે નિયમશાસ્ત્રનું નામ દઈ રહ્યો છે. પછી 24મી કલમ, આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ એ માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારું નિયમશાસ્ત્ર બાળ શિક્ષક હતું. પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળ શિક્ષકની હાથ તળે નથી, કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી દેવના દીકરા ઠર્યા છો. તેથી કરીને હવે અહીંયા ગાડી પાઉલ આપણા સમયને શીખાડતા પ્રભુ ઈસુ પછી એવા પ્રકારનો વિશ્વાસ તમને આપવામાં આવ્યો કે જે વિશ્વાસ જૂના કરારના વિશ્વાસ કરતા ઘણો અધિક, ઘણો શ્રેષ્ઠ અને પરિપૂર્ણ થઈ શકે એવો વિશ્વાસ આપણને આપવામાં આવ્યો. એ વિશ્વાસ એવા પ્રકારનો છે કે જે બીજા શબ્દમાં કહીએ તો જૂના કરારના સંતોને વિશ્વાસ આપવામાં આવ્યો તેના કરતા ખૂબ અધિક ગણો શ્રેષ્ઠ વિશ્વાસ આપણને આપવામાં આવ્યો છે. તેથી જ કરીને હેબ્રીયોનો પત્ર 11મા અધ્યાયની છેલ્લી કલમમાં લખવામાં આવ્યું છે કે જૂના કરારના સંતો આપણા વગર અપૂર્ણ હતા. એટલે કે એવો વિશ્વાસનો સમય આપણને આપવામાં આવ્યો કે જો આપણે દેવના દીકરાઓ પર વિશ્વાસ રાખીએ, આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખીએ તો તેનાથી વિશ્વાસની પરિપૂર્ણતા આવે એવો સમય લખવામાં આવ્યો. હવે જો આપણે વિશ્વાસને જોઈએ તો વિશ્વાસ શૈતાન પણ કરે છે. યાકોબ તેનો 2 અધ્યાય 19મી કલમમાં લખવામાં આવ્યું છે કે ભૂતો પણ વિશ્વાસ કરે છે. ત્યાર પછી
માણસની અંદર વિશ્વાસ છે, એ માણસ એવો વિશ્વાસ કે જે પ્રભુનો બન્યો નથી, પણ વિશ્વાસ નામનું કેરેક્ટર માણસની અંદર છે. તેથી કરીને વિશ્વાસથી તે ભણે છે. 30 વર્ષનો થાય ત્યાં સુધી તે ભણે છે. શા માટે ભણે છે? તેની અંદર વિશ્વાસ છે કે આ ભણતર પૂરું કર્યા પછી હું સારી રીતે કમાઈશ. એટલે જેટલા વર્ષો તે ભણ્યો તેટલા દરેક વર્ષોમાં તેને વિશ્વાસ રાખ્યો. એ વિશ્વાસથી ભણ્યો કે જ્યારે હું નોકરી કરીશ ત્યારે મને આ ભણતરનું મૂલ્ય મળશે. ત્યાર પછી માણસની અંદર દરેક નોકરી કરે એની અંદર વિશ્વાસ હોય છે. હજુ 1 મહિનોનો પગાર આવ્યા પહેલા માણસ નોકરી કરે છે. શા માટે નોકરી કરે છે? કે વિશ્વાસથી નોકરી કરે છે. 1 મહિના સુધી એને વેતન નથી મળ્યું, પરંતુ વેતનને માટે 1 મહિના સુધી તે નોકરી કરે છે અને પછી તેને પગાર મળે છે. એમ કહેતા બીજા અર્થમાં વિશ્વાસ નામનું કેરેક્ટર માણસ નામની સૃષ્ટિમાં આખી સૃષ્ટિની અંદર છે. અને ત્રીજા પ્રકારનો એવો વિશ્વાસ છે જે વિશ્વાસ દેવનો વિશ્વાસ છે, જેને હેબ્રીઓનો પત્ર 11મા અધ્યાયની 3જી કલમની અંદર લખવામાં આવ્યું છે કે અને દેવે વિશ્વાસથી આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા. એટલે કે હવે ત્યાં ગાડી દેવનો વિશ્વાસ, દેવમાં વિશ્વાસ, દેવનું વિશ્વાસ પણ ત્યાં ગાડી લખવા. વિશ્વાસ નામનો શબ્દ દેવ માટે પણ લખવામાં આવ્યો કે તેણે વિશ્વાસથી આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા. તેથી કરીને હવે વિશ્વાસનું કેરેક્ટર એવી રીતે લખવામાં આવ્યું છે કે વિશ્વાસ ભૂતોમાં છે, વિશ્વાસ શૈતાનમાં છે, વિશ્વાસ માણસમાં છે અને વિશ્વાસ દેવમાં છે. પણ હવે જ્યારે એ વિશ્વાસને આપણે જોઈ રહ્યા છે તો કયા પ્રકારનો વિશ્વાસ આપણી અંદર હોવો જોઈએ કે જે વિશ્વાસથી, જે વિશ્વાસની ઢાલથી દુષ્ટના સળગતા ભલ્લાઓને આપણે હોલવી શકીએ. કેમ કે હવે વિશ્વાસ તો બધામાં છે, તો વિશ્વાસનું કયું વચન, વિશ્વાસનો કયો શબ્દ, કયા પ્રકારનું અસ્તિત્વ વિશ્વાસનું હોય કે જે વિશ્વાસનું અસ્તિત્વ આપણને શૈતાનની સામે વિજય આપે. કયા પ્રકારના વિશ્વાસનું અસ્તિત્વ આપણને દુષ્ટના સળગતા ભાલાઓની ઉપર વિજય આપે, તે ખૂબ અગત્યનું છે. તેથી કરીને આપણે એવો વિશ્વાસ શોધી કાઢવાનો છે અને એવો વિશ્વાસ રાખવાનો છે કે જે વિશ્વાસથી આપણે દુષ્ટના સળગતા ભાલાઓને ખોલવી શકીએ. તેથી કરીને હવે આજે આપણે એવા વિશ્વાસને જોવાના છે કે જે વિશ્વાસથી આશ્ચર્યજનક કામો થયા, દુષ્ટને હરાવવામાં આવ્યો, એને આપણે જોઈશું. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યો ત્યારે એવા નવા પ્રકારનો વિશ્વાસ, એવો અલગ પ્રકારનો વિશ્વાસ લઈને આ પૃથ્વી ઉપર આપણને આપવા માટે આવ્યો. અને સૌથી પહેલા વિશ્વાસ કેવી રીતે વાપરવાનો હોય છે અને વિશ્વાસ એટલે શું એવું શિક્ષણ આપવા માટે તે 3 અથવા તો 3.5 વર્ષ સુધી તેના શિષ્યોને વિશ્વાસનું એક્ઝામ્પલ બતાવતો રહ્યો. સૌથી પહેલા આપણે આવીશું વિશ્વાસ કયા વચન ઉપર કરવો જોઈએ અથવા તો કયો દેવનો વિશ્વાસ છે એ સમજવા માટે સૌથી પહેલા માર્કની સુવાર્તામાં આવીશું. માર્કની સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેની 23મી કલમ વાંચીશું. જ્યારે માર્કની સુવાર્તા 11મો અધ્યાય 23મી કલમમાં એક વિશ્વાસના માટે બાબતને વાંચવાના છે, પણ ત્યાં એવી રીતે લખવામાં આવે છે કે પ્રભુ ઈસુ એક અંજીરી પાસે ગયા અને અંજીરીને
પાસેથી ફળ માંગવા માટે ગયા અને જ્યારે તેણે ફળ માંગ્યું અથવા તો ફળ જોયું ત્યારે તેને ફળ લાગ્યું નહોતું. તેના કારણે પ્રભુ ઈસુએ એ અંજીરીને શ્રાપ આપ્યો અને જ્યારે એને શ્રાપ આપ્યો ત્યારે બીજા દિવસે શિષ્યો એ અંજીરી પાસેથી જતા હતા અને શું બન્યું તેને અહીંયા લખવામાં આવ્યું છે. માર્કની સુવાર્તા તેનો 11મો અધ્યાય 20મી કલમથી હું વાંચું છું. અને તેઓએ સવારે અંજીરી પાસે થઈને જતા જળથી સુકાયેલી જોઈ અને પિત્તર તેને સંભાળીને કહે છે, સ્વામી, જો જે અંજીરીને તે શાપ દીધો હતો તે સુકાઈ ગઈ છે. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે દેવ પર વિશ્વાસ રાખો, કેમ કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહેશે ખસેડાઈ જા અને સમુદ્રમાં નખા અને પોતાના હૃદયમાં સંદેહ ન આણતા વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે જ થશે, તે તેને વાસ્તે થશે. એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતા તમે જે માંગો છો તે અમે પામ્યા છે એવો વિશ્વાસ રાખો તો તમને મળશે. અહીંયા પ્રભુ ઈસુ વિશ્વાસનો કોઈક સિદ્ધાંત શિષ્યોને શીખવાડી રહ્યો છે કે પહેલા દિવસે અંજીરીને શ્રાપ આપ્યો પણ બીજા દિવસે તેઓએ સુકાયેલી જોઈ અને પછી તેઓએ ઈસુને કીધું અને ત્યાં પ્રભુ કોઈક વિશ્વાસ શીખવાડી રહ્યો છે અને એ વિશ્વાસને શીખવાડતા પ્રભુ કોઈક બે બાબતો કહી રહ્યો છે. પહેલા તો એવું કહે છે, કંઈ પણ સંદેહ રાખ્યા વગર તમે કહેશો તો તમારે વાસ્તે તે થશે. સૌથી પહેલા તમારા હૃદયમાં સંદેહ ન હોવો જોઈએ. અને બીજો એક સિદ્ધાંત કહે છે કે વિશ્વાસ જે તમે કહેશો તે પ્રમાણે થશે. એમ કહેતા કયા વિશ્વાસની વાત કરી રહ્યો છે? એ વિશ્વાસની વાત કરી રહ્યો છે કે હું ઉપર જઈશ, પવિત્ર આત્મા તમારામાં મોકલીશ અને એ પવિત્ર આત્મામાં રહેલો પ્રભુ ઈસુનો સંપૂર્ણ વિશ્વાસ, એ વિશ્વાસમાંથી જ્યારે તમે બોલશો ત્યારે તે પ્રમાણે થશે. જે વિશ્વાસ તમારામાં હોવો જોઈએ એ કયો વિશ્વાસ? જે હમણાં આપણે ગલાતીની અંદર વાંચ્યું કે એવો વિશ્વાસ હવે પ્રગટ કરવામાં આવે છે. જે વિશ્વાસ પરિપૂર્ણ છે એ વિશ્વાસમાં રહીને તમે બોલશો ત્યારે તે તમારા માટે થશે. પહેલામાં પહેલા વિશ્વાસ રાખવો અને પછી તે વિશ્વાસને બોલવું, એવો બે પ્રકારનો સિદ્ધાંત માર્કની સુવાર્તા 11મા અધ્યાયમાં અંજીરીના દ્રષ્ટાંત માટે આપવામાં આવે છે. અને તે વિશ્વાસ માટે ખૂબ જ અગત્યનું શિક્ષણ છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણામાં કંઈ પણ ડાઉટ ન હોવો જોઈએ અને આપણી અંદર વિશ્વાસ હોવો જોઈએ. પણ તે કયો વિશ્વાસ હોવો જોઈએ? જે વિશ્વાસ દેવના વચન પરનો છે એ વિશ્વાસ તમારામાં હોવો જોઈએ. અને એ વિશ્વાસથી બોલાયેલો શબ્દ હંમેશા અને હંમેશા આપણા માટે જવાબ આપે છે. કેમ કે વચનની અંદર સારી રીતે લખવામાં આવ્યું છે કે વિશ્વાસ એવો છે કે જે વિશ્વાસમાં સર્વ બાબતો યસ અને આમેન છે. વિશ્વાસથી કહેવામાં આવેલી દરેક બાબતો યસ અને આમેન છે. એમ વિશ્વાસની અસ્તિત્વ લખવામાં આવ્યું છે. પછી માર્થીની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 27 અને 28મી કલમ વાંચીશું. ત્યાં એવી રીતે લખવામાં આવ્યું છે, ઈસુ ત્યાંથી જતો હતો ત્યારે બે આંધળા તેની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા અને કહ્યું કે ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. અને તે ઘરમાં આવ્યો ત્યારે આંધળાઓએ તેની પાસે લાવ્યા અને ઈસુએ તેઓને કહ્યું, હું કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું? હું કરી શકું છું એવો વિશ્વાસ તમને છે શું?
તેઓ તેને કહે છે કે હા પ્રભુ. ત્યારે તે તેઓની આંખોને અડકીને કહે છે, તારા વિશ્વાસ પ્રમાણે તને થાઓ. અને એમ તેઓની આંખો ઉઘડી ગઈ અને ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી કે તે કોઈ જાણે નહીં. ટૂંકમાં અહીંયા આગળ વિશ્વાસનું બીજું એક અસ્તિત્વ લખવામાં આવ્યું છે. વિશ્વાસથી મેળવવા માટેની બીજી એક ચાવી લખવામાં આવી છે, અને તે એ છે, હું કરી શકું છું. શું એવો વિશ્વાસ તમને છે? એટલે કે હવે પ્રભુ ઈસુ કોણ છે? પ્રભુ ઈસુને જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ આદિ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો, શબ્દ દેવની સાથે હતો, અને પછી શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો એમ કહેતા પ્રભુ ઈસુ પોતે જ વચન હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે શબ્દ હતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શબ્દ હોવાના કારણે તે શું કહી રહ્યો છે આપણા દિવસો માટે? આ વચન શું સમજાવે છે? કે આપણે જે વચનો પવિત્ર બાઇબલમાં લખવામાં આવ્યા છે તે વચનો આપણા માટે કંઈક કરી શકે છે. અને જો એવો વિશ્વાસ આપણે પ્રભુ ઈસુ પર રાખીએ છીએ તો દેવનું વચન કહે છે તો તે તમારે માટે થશે. તેથી કરીને જે હું એ કરી શકું છું એ શબ્દ ખૂબ જ અગત્યનો શબ્દ અને અગત્યની ચાવી છે. કે ત્યાં એમ લખવામાં આવ્યું છે કે જે વચનો આપણા હાથમાં આપવામાં આવ્યા છે અને જે વચનોથી આપણે વિશ્વાસની લડાઈ લડવાની છે, શું આપણે તે વચનો ઉપર વિશ્વાસ રાખીએ છીએ? હું તે કરી શકું છું એવો શું તું વિશ્વાસ રાખે છે? પ્રભુ આપણને કહે છે કે જે વચનો તમને પવિત્ર આત્માથી તમારા હૃદયમાં વસાવવામાં આવે છે અને તમે કહો છો કે એ વચનો દેવના છે, તો દેવના વચનો ઉપર તમે વિશ્વાસ રાખો છો? એમ અહીંયા પ્રભુ ઈસુ પૂછી રહ્યો છે. તો કહેવાનો મતલબ ચાવી એની અંદર સમાયેલી છે. ત્યાં અંજીરીના દ્રષ્ટાંતની અંદર જો તમે તેને કહેશો અને વિશ્વાસથી કહેશો, તમે કહેશો તમારા વિશ્વાસથી, એટલે કે જે વિશ્વાસ તમારામાં છે તેના દ્વારા તમે કહેશો તો તે પ્રમાણે થશે. અને અહીંયા આગળ પ્રભુ ઈસુ કહે છે, શું હું કરી શકું એવો તમને વિશ્વાસ છે? એટલે કે હવે વચનો જે જીવતા આપણે જાણીએ છીએ, આપણને વિશ્વાસ છે, પણ શું તે જીવતું વચન આપણા માટે કરી શકે એવો વિશ્વાસ છે? જો તે વિશ્વાસ આપણામાં હોય તો પ્રભુનું વચન કહે છે કે તે આપણા માટે હંમેશા કામ કરે છે. માર્થીની સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 21 થી 18મી કલમ સુધી જો આપણે જોઈએ તો ત્યાં એવી રીતે લખવામાં આવ્યું છે કે કનાની સ્ત્રી પ્રભુ ઈસુ પાસે આવી અને કનાની સ્ત્રીએ કીધું કે મારી દીકરીને ભૂત વળગ્યું છે, તું તેને સાજી કર. પ્રભુ ઈસુએ કીધું કે ના, હું ઇઝરાયલના ખોવાયેલાઓ સિવાય કોઈની પાસે આવ્યો નથી. પણ તેમ છતાં પણ તે સ્ત્રી આગ્રહથી પ્રભુ ઈસુની પાછળ અને પાછળ જ રહી. પછી લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ તે સ્ત્રીને કહે છે કે છોકરાઓની રોટલી લઈને કૂતરાઓને નાખવી વ્યાજબી નથી. અને તે સ્ત્રી કહે છે, હા પ્રભુ, હું જાણું છું કે કૂતરાઓ પણ મેજ ઉપરથી પડેલા ટુકડાઓને ખાય છે. ત્યારે પ્રભુ ઈસુ તેને કહે છે કે જુઓ, તેનો વિશ્વાસ મોટો છે. અને તેથી કરીને પ્રભુ એ આગ્રહના લીધે પ્રભુ તેને જવાબ આપે છે. તો બીજું એક વિશ્વાસનું કેરેક્ટર છે કે જો તેને આગ્રહથી તેની પાસે માંગવામાં આવે તો તે ખાતરીપૂર્વક આપણું સાંભળે છે. પછી માર્થીની સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 8 થી 10માં એવી રીતે લખવામાં આવ્યું છે, એક સુબેદાર પ્રભુ ઈસુ પાસે આવે છે અને એનો ચાકર ખૂબ માંદો હતો. પણ સુબેદાર જે રીતે પ્રભુ ઈસુને કહે છે તે ખૂબ આશ્ચર્યજનક રીતે લખવામાં આવ્યું છે. ત્યાં એવું લખવામાં આવ્યું છે, સુબેદાર એમ કહે છે કે હું પણ
પણ સુબેદાર છું અને મારી આધીનતામાં ઘણા બધા સિપાહીઓ છે અને જેઓને હું કહું કે તમે જાઓ અને તેઓ જાય છે. માટે તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી, પણ તું હુકમ કર અને તેનાથી મારો ચાકર સાજો થશે. ત્યાં હવે સુબેદારને એવી રીતે ખબર પડી કે આ વિશ્વાસ એ અધિકારથી કામ કરે છે. એ આ વિશ્વાસમાં અધિકાર હતો. એ અધિકારના લીધે પ્રભુ ઈસુએ એના વિશ્વાસને વખાણ્યો અને એવું કીધું કે જો આવો વિશ્વાસ મેં ઇસ્રાયેલમાં પણ જોયો નથી. એનો મતલબ એવો થાય છે કે વિશ્વાસમાં અધિકાર છે અને અધિકારથી જો આપણે બોલીએ હરેક પરિસ્થિતિની ઉપર તો પ્રભુનું વચન એમ કહે છે તે વિશ્વાસ મોટો છે, કેમ કે તમે એ વિશ્વાસને અધિકારથી વાપર્યો. તેના કારણે તે વિશ્વાસ તમારે અર્થે જવાબ લાવશે. હવે આપણે દેવનો વિશ્વાસ સમજવા માટે ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં આવીશું, કેમ કે આપણે સારી રીતે હિબ્રીઓનો પત્ર 11મા અધ્યાય 3જી કલમમાં આપણે જોયું. ત્યાં એવી રીતે લખવામાં આવ્યું છે કે દેવે વિશ્વાસથી આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા. તેથી કરીને ઉત્પત્તિના પહેલા અધ્યાયની અંદર જે ઉત્પત્તિ થઈ તે વિશ્વાસ દ્વારા અને દેવના વિશ્વાસથી બનાવવામાં આવી એવું લખવામાં આવ્યું છે. તો તે કેવી રીતે થઈ એને આપણે જોઈશું. ઉત્પત્તિ પહેલો અધ્યાય અને હું પહેલા 5મી કલમ વાંચું છું. ત્યાં એવું લખવામાં આવ્યું છે, અને દેવે અજવાળાને દહાડો કહ્યો અને અંધારાને રાત કહી. સવાર થઈ અને સાંજ થઈ એક દિવસ. એમ કહેતા અહીંયા ગાડી આખો એક દિવસ બનાવવા માટે તેણે 24 કલાક લીધા. એટલે કે બીજા દિવસની ઉત્પત્તિ એ બનાવે એ પહેલા, જ્યારે પહેલા દિવસની ઉત્પત્તિને તે જોતો હતો ત્યારે તે બીજા દિવસને ઉત્પત્તિ બનાવતો હતો. પણ પહેલા દિવસની ઉત્પત્તિ થવા માટે દેવ બાપે સૃષ્ટિને જે આજ્ઞા આપી હતી તે અમલમાં આવવા માટે 24 કલાક થતા હતા એવું આપણે ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં વાંચીએ છીએ. એમ કરીને 6 દિવસની સૃષ્ટિને તમે જોશો ત્યાં એવી રીતે લખવામાં આવ્યું છે કે તેણે રાત થઈ, દિવસ થઈ અને એક દિવસ થયો. એમ કહેતા ઉત્પત્તિ પહેલા અધ્યાયમાં દેવે વિશ્વાસ દ્વારા આખી ઉત્પત્તિને બનાવી. એટલે કે 24 કલાક દેવ બાપને લાગ્યા આખા દિવસની સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે. પણ તે શેના માટે 24 કલાક લાગ્યા એને ઉત્પત્તિ પહેલો અધ્યાય 14મી કલમમાં લખવામાં આવ્યું છે. અને દેવે કહ્યું, રાતને દહાડો જુદા કરવા સારું અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્ન, ઋતુ, દિવસો અને વર્ષોને અર્થે થાઓ. હવે 24 કલાક દેવ બાપે લગાડ્યા ખરા, પરંતુ તેનું કારણ શું હતું? તેનું કારણ એ હતું કે તેના દ્વારા તે ચિહ્ન, ઋતુ, દિવસો અને વર્ષો એના દ્વારા તે બનાવવાનો હતો. એટલે કે 24 કલાક દરમિયાન ભલે બીજા દિવસની સૃષ્ટિ ઉત્પન્ન થતી ન હતી, પણ એ 24 કલાક એ દેવના માટે, માણસના પૃથ્વી જે આપવાની હતી એના માટે ખૂબ અગત્યના હતા. બીજા શબ્દમાં કહીએ કે ભલે 24 કલાક લાગ્યા, પરંતુ 24 કલાક ખૂબ અગત્યના હતા. કેમ કે આજના સમયમાં આપણે સારી રીતે જાણીએ છીએ, આપણે માણસના માટે આ સૃષ્ટિ બનાવવામાં આવી. તેથી કરીને આપણે 1 કલાક ગણીએ છીએ, 2 કલાક ગણીએ છીએ, 10 મિનિટ ગણીએ છીએ, 5 મિનિટ ગણીએ છીએ અને એ ગણતરીથી 24 કલાકનો એક દિવસ આપણને આપવામાં આવ્યો. અને હવે જ્યારે ટેકનોલોજી ખૂબ આગળ વધી ત્યારે એટલે સુધી કે એક સેકન્ડ ગણવામાં આવી, કે એક સેકન્ડ એવી રીતે ગણવામાં આવી કે જ્યારે સ્પેસ શટલ જ્યારે તે ઉપર મોકલે છે
ત્યારે એક એક સેકન્ડ ગણવામાં આવે છે. તેનો કહેવાનો મતલબ શું છે? ભલે સૃષ્ટિ બનાવતા 24 કલાક થયા, પરંતુ હવે એ 24 કલાકની એક મિનિટ, સેકન્ડ બધું જ કામનું હતું. એવો એનો મતલબ થયો. અસ્તિત્વમાં આવતા 24 કલાક લાગ્યા, પરંતુ તો પણ 24 કલાક કંઈક કામના માટે ઉત્પન્ન કરવામાં આવ્યા. એ વેઇટિંગ વસ્તુ કામના માટે હતી. એવી રીતના કોઈ વિશ્વાસનો સિદ્ધાંત ઉત્પત્તિમાં લખવામાં આવે છે. એટલા જ માટે રોમિયોનો પત્ર 8મા અધ્યાયની અંદર સારી રીતે આપણે વાંચીએ છીએ કે વિશ્વાસ કરનારાઓ માટે સર્વ બાબતો હિતાવહ થાય છે. શા માટે? કેમ કે વિલંબ થયો, અને વિલંબ થયા અને વિશ્વાસીઓને જે જોઈતું હતું એ ટાઈમમાં તેમને ન મળ્યું. એવું કોઈ પણ બાબત વિશ્વાસીઓને જે કરવી પડી, તેના માટે પાઉલ કહે છે કે વિશ્વાસ કરનારાઓ માટે સર્વ બાબતો હિતાવહ થાય છે. એનો મતલબ એવો છે કે જ્યારે તમે પ્રાર્થના કરો છો, વિશ્વાસથી કરો છો, ઓલરેડી એનો જવાબ આવતો જ જાય છે, પરંતુ જે વિલંબ થાય છે એ વિલંબ પણ તમારા માટે ફાયદાકારક છે. એ અર્થની અંદર અહીંયા 24 કલાકનો સિદ્ધાંત લખવામાં આવ્યો છે. કેમ કે કેટલી બધી વખત આપણે વિશ્વાસનું અસ્તિત્વ નહીં જાણતા હોવાને કારણે આપણે એક જ બાબત જાણીએ છીએ કે વિશ્વાસ એટલે તરત જ થઈ જવું જોઈએ. તેનું નામ વિશ્વાસ છે. હા, વિશ્વાસથી તરત જ થઈ પણ જાય છે. કેમ કે હમણાં આપણે કનાની સ્ત્રીના વિશ્વાસમાં સારી રીતે જોયું કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને કહ્યું કે તું સાજી થા, અને એવું લખવામાં આવ્યું છે કે તે તરત જ સાજી થઈ. એટલે હવે વિશ્વાસનું અસ્તિત્વ એવું છે કે વિશ્વાસ આપણામાં તરત જ જવાબ આપે છે. વિશ્વાસ કેટલી વખત થોડા સમય પછી જવાબ આપે છે, પણ વિશ્વાસ એ હંમેશા હા અને આમેન જ છે. એવી રીતે વિશ્વાસનું અસ્તિત્વ આપણને આપવામાં આવ્યું છે, અને એ અસ્તિત્વ દ્વારા આપણે દેવ પર વિશ્વાસ રાખવાનો છે એવું કહેવામાં આવ્યું છે. કેમ કે જો તમે 10 કોડિયાની વાત વચનની અંદર વાંચો છો, ત્યાં ગાડી પણ એવું લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આ કોડિયાઓ આવ્યા અને તેઓએ કીધું કે અમને સાજા કરો. પ્રભુ ઈસુએ તેમને સાજા કર્યા, પણ એવું લખવામાં આવ્યું છે કે જાઓ તમારા શરીરો જેને યાજકને બતાડો, અને ત્યાં એવી રીતે લખવામાં આવ્યું છે, અને ચાલતા ચાલતા તેઓને સાજા કરવામાં આવ્યા. તો વિશ્વાસને એવી અગમ્ય રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. વિશ્વાસ એ એવી અગમ્ય વસ્તુ છે કે જો તે દેવ બાપે આપ્યો છે, અને વિશ્વાસ હંમેશા કહેવામાં આવે છે જ્યાં સુધી વિશ્વાસને બોલવામાં ન આવે ત્યાં સુધી એ વિશ્વાસ કદી પણ પૂર્ણ થતો નથી. હમણાં તમે માર્કની સુવાર્તાના 11મા અધ્યાયની અંદર જોયું, ત્યાં એક અંજીરીની પાસે પ્રભુ ઈસુ આવે છે. પ્રભુ ઈસુ તેને કહે છે, તેણે કીધું, એ શબ્દ ચાવીનો શબ્દ છે, તેણે કીધું, અને લખવામાં આવ્યું છે કે તરત જ તે અંજીરી એની ઉપર શાપ આવ્યો, તે સુકાવા લાગી, પણ સુકાયેલી તરત દેખાય નહીં. પરંતુ જે પ્રભુએ કીધું તે પ્રમાણે થયું. પણ બીજા દિવસે સવારમાં તેઓને ખબર પડી કે જુઓ, અંજીરી તો સુકાઈ ગઈ છે. એટલે કે બીજા અર્થમાં કહીએ તો વિશ્વાસે તરત જ હા પાડ્યું, વિશ્વાસે તરત જ કામ કર્યું, પણ વિશ્વાસનું દ્રશ્યમાન થવું અથવા વિશ્વાસને દેખવામાં બીજા દિવસે આવ્યો કે બીજા દિવસે તેઓએ અંજીરીને સુકાયેલી જોઈ. તો કહેવાનો મતલબ અહીંયા આગળ એમ છે કે વિશ્વાસ એવી રીતે આપણને આપવામાં આવ્યો છે કે વિશ્વાસ હંમેશા પ્રભુના વચનો દ્વારા આપણે વિશ્વાસને બોલીએ છીએ, અને વિશ્વાસ બોલવાથી અસ્તિત્વમાં આવે છે. એવી રીતે વિશ્વાસને આપવામાં આવ્યો છે.
જ્યારે એવી રીતે લખ્યું છે કે પ્રભુ ઈસુએ કીધું કે તું સાજી થા, પ્રભુ ઈસુએ કીધું કે શું તું મારા પર વિશ્વાસ રાખે છે, એમ પોતાના માટે પ્રભુ ઈસુ તે દિવસોમાં કહી રહ્યો હતો. તેનો મતલબ શું છે? એનો મતલબ એવો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ હતો? એ તો દેવનું વચન હતો. એટલે કે હવે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરનો વિશ્વાસ એટલે શું? ક્યાંથી લાવવાનો વિશ્વાસ? એ તો પવિત્ર વચન છે. એ વચનને જો બોલવામાં આવે તો તે વચન અસ્તિત્વમાં આવીને આપણા માટે આશ્ચર્યજનક કામ કરે છે. પણ વિશ્વાસને બોલવામાં આવે એવો સ્પષ્ટ નિયમ વચનની અંદર લખવામાં આવ્યો છે. અને બોલવામાં આવવો જોઈએ વિશ્વાસ, તેને એવી રીતે લખવામાં આવ્યું છે કે જો તમે જોશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે દુનિયા ઉપર હતા ત્યારે તેણે કહ્યું એવી રીતે લખવામાં આવ્યું છે. માર્થીની સુવાર્તા 5મો અધ્યાય 1લી કલમમાં એવી રીતે લખવામાં આવ્યું છે, અને તેણે પોતાનું મોં ખોલ્યું અને કીધું. ત્યાર પછી તમે હઝીકેલને જુઓ છો. હઝીકેલને જ્યારે એક સૂકા હાડકાની ખીણ હતી ત્યાં ગાડી પણ એવો સિદ્ધાંત લખવામાં આવે છે કે હઝીકેલને કહેવામાં આવ્યું કે તું પ્રબોધ કર, એટલે કે તું બોલ. જ્યારે તું પ્રબોધ કરશે ત્યારે હાડકાઓ જીવતા થશે. તો વિશ્વાસનું બીજું એક કેરેક્ટર છે કે જે આપણા મોંમાંથી બોલવામાં આવે. વિશ્વાસ એ હંમેશા બોલવાથી અસ્તિત્વમાં આવે છે, કેમ કે વિશ્વાસ એ અદ્રશ્ય છે. વિશ્વાસ એ આત્મિક સૃષ્ટિનો શબ્દ છે, અને આત્માની સૃષ્ટિને દ્રશ્યમાન થવું હોય તો શબ્દ એનું દ્રશ્યમાન શરીર છે, અને તે શબ્દ દ્વારા દ્રશ્યમાન થાય છે. તો કહેવાનો મતલબ આજના વચનથી કે આપણા વિશ્વાસને તેલ લગાડવામાં આવે, આપણા વિશ્વાસને ઊંચો કરવામાં આવે, અને આપણા વિશ્વાસને દ્રઢ અને મજબૂત કરવામાં આવે. એ સારું કે શૈતાનના સડકતા ભાલાઓને આપણે હોલવી શકીએ. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. પ્રેઝ ધ લોર્ડ.